સાયકલ જેવી પડી હોય બધું તૂટેલું છે શું કરવાનું અને હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો હાલ પડી હતી હોય હું આજે મસ્ત વાયરી આવા હા કેમ કે હાલ મેં વાળ મસ્ત કપાઈ દીધા અહીં હાય શું વાળ લાગી ભાઈ જોરદાર મને તો મસ્ત લાગી કેમ કે પહેલાં કરતાં અત્યારે ગરમી બહુ હતી અને ગરમીમાં વાળ કપાવ કેટલા લોબા વાળ હતા ભાઈ શું કહું મારે તો બહુ લોબા વાળ હતા છેલ્લા 2-3 મહિનાથી કપાયા હતા ફેબ્રુઆરી મહિનામાં કપાયા હતા તાના મેં કપાયા જ નહોતા અને આટલો પડછાઈ તો જેવી આવે લે ભાઈ કેવા લાગી વાળ ઓહો પડછાઈમાં વાળ જોરદાર લાગી લે ભાઈ લા ઘણી કારણે કોણ ફેંકી દીધી ઘણી ફેંકી દીધી લે ભાઈ હું તમને ઘરનો અંદરનો સીન બતાવી દઉં છું જેવી પડી હોય બધું તૂટેલું છે શું કરવાનું અને હા એટલે મને લાગ્યું કે આ રહ્યું હું હા પછી ખબર પડી કે આ તો પેલું છે સોતરું હા શું હાલત થઈ જઈએ સાયકલની રિપેર કરાવવી પડશે અને ઘંટરી તો વાગતી નહીં વાગી વાહ ભાઈ વાહ અહીંયા રહેવાની મને હાલત જોઈને બહુ દુઃખ થાય મેં કેટલા વર્ષોથી કેટલા મહિનાઓથી સાયકલ ચલાવી જ નહીં 1 વર્ષ થવા આવ્યું હશે મેં 1 વર્ષથી સાયકલ ચલાવી લાગતી નહીં જાણી લાવ્યા હતા જાણી મેં સાયકલ ખરીદી હતી લગભગ મેં જાણે સાયકલ ખરીદી હશે મને યાદ નહીં આ સાયકલની કહાની હું તમને આવતા વ્લોગમાં કહી જેમ કે આ સાયકલની કહાની બહુ જોરદાર છે ભાઈ જેમ કે આ સાયકલ બહુ આમ સારી જેમ કે હારી મને સાયકલ મને પપ્પાએ લેવડાવી હતી ત્યાં સાયકલને હું સાચવીને રાખે અને એની કહાની હું તમને આવતા બ્લોગમાં કહી જેમ કે હાલ તો સાયકલની હાલત જ ખરાબ જ જો કે બધું તૂટી ગયું હા મને તો બહુ ખરાબ લાગે કે યાર હું સાયકલ ના ચલાવી એક તો નહીં હવે હું એને વિચારું હું કોને ભંગારમાં હાલ દો પણ ના સાયકલને હું રિપેર કરવાની જરૂર નહીં અને મારે નવું ટાયર લાવવાનું હા નવું ટાયર લાવે એટલે પછી એને ટ્યુબ તો લાવેલી જ છે તો નવું ટાયર લાવીને પછી ટ્યુબ નાખી ટ્યુબે મને નોખતા નહીં આવડતી અને આટલા તો જોવા જેવો હાલ હા ડબ્બા પડ્યા હી અને આટલા તો ઓહો પેલી કેરમ પડી હ પેલા ડબ્બા પડ્યા હી આટલો બધો થયો ખરાબ જે બીજી વસ્તુ હોય વધારાની ખોખાન ડબ્બા તેલના ડબ્બા અને બધું આટલે પાછળની સાઈડ મૂકી રાખી પાછળના રૂમમાં મૂકી રાખી અને ખાટલા જે વધારાની વસ્તુઓ હતી એ બધી આટલે મૂકી રાખી સાયકલ એવા બધામાં આવી જેમ કે વપરાશ થતું નહીં એટલે બધું જે વસ્તુઓ વપરાતી નહીં ને એ બધી હોય મૂકી દીધી ખોખાન તેલના ડબ્બા ખાલી કોથળીઓ અને આ બધા ટેબલના વધારાની વસ્તુઓ અને સાયકલે એ વસ્તુઓમાં ગણવામાં આવી જઈએ કેમ કે એ વપરાતી નહીં અને આ બધી વસ્તુ કોથળીઓ જે વધારાને ખાટલા છે એ બધું આટલે મૂકી દીધું અને આપણે તો સૌથી જૂનો પાવડો આવ્યો સૌથી જૂનો પાવડો અને છતરીઓ છે કેમ કે છતરીઓ હવે ચોમાસું આવશે એટલે છતરીઓનું કામ પડવાનું ઓહો ના જેડો જો ધોકોમાં દાદાનો એરો તૂટી ગયો વચ્ચે એટલે જોઈએ કે ચાવતી સાયકલ ઠીક થાય કેમ કે સાયકલ તો ઠીક કરાવી પડે એટલે હું ઘરમાં બેસી રહું તો હું સાયકલની બહાર જવું હરું ફરું એવું કંઈક વિચારું પણ સાયકલ ઠીક થતી જ નહીં તો જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય થેન્ક યુ સો મચ